हेडिंग मारो स्टीरियोकेमिस्ट्री ऑफ इनऑर्गेनिक मॉलिक्यूल का जे इनऑर्गेनिक मॉलिक्यूल्स છે એની સ્ટીરિયોકેમિસ્ટ્રી કેવી હશે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ તો કે રિલેશન બીટવીન સ્ટ્રક્ચર ઓફ મોલિક્યુલ એન્ડ નેચર ઓફ કેમિકલ બોન્ડ કે કોઈ સ્ટ્રક્ચર આપેલું છે સપોઝ કે આપેલું સ્ટ્રક્ચર છે મિથેન નું CH4 આ મિથેન ના સ્ટ્રક્ચર આરે અને એની વચ્ચે જે કંઈ પણ પ્રકારનો કેમિકલ બોન્ડ ફોર્મેશન થયું આ બંને વચ્ચેનો જે રિલેશન છે ને એ રિલેશનને ફાઇન્ડ આઉટ કરવામાં ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શું કામ જ્યારે આપણે કોઈ ઇનઓર્ગેનિક મોલેક્યુલ છે જેવો કે OH2 NH3 આ બંનેની વાત કરતા હોય ત્યારે OH2 ના બોન્ડ કેમિકલ બોન્ડ ફોર્મેશન થયા પ્લસ એ મોલેક્યુલનું સ્ટ્રક્ચર કેવું થયું એ એક વસ્તુ અલગ થઈ અને NH3 માં નાઇટ્રોજન વચ્ચે કે બોન્ડ ફોર્મેશન થયા કેમિકલ બોન્ડિંગ ફોર્મેશન થયા અને આનું એક સ્ટ્રક્ચર બન્યું ઇન શોર્ટ કે હું ઓલ ઓવર ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ ની વાત કરતો હોય ને ત્યારે ઓલ ઓવર ઇનઓર્ગેનિક પોર્શન માં શું થયું કે કેમિકલ બોન્ડ અને એની જે મોલેક્યુલર સ્ટ્રક્ચર છે આ બેનો જો મારે રિલેશન કાઢવો હોય ને તેમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ જેમ કે BCl2 આપણે જોઈ ગયા ને BBT આનો શેપ કેવો હોય લિનિયર ટ્રાયગોનલ પ્લાનર ટેટ્રાહેડ્રલ કે BCl2 BF3CH4 આવા જે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે ને એ BBT અથવા તો એમઓટી બેલેન્સ બોન્ડ થિયરી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આવી થિયરીના બેસિસ ઉપર આ થિયરીના કન્સેપ્ટ ઉપર આપણે આ જે નોર્મલ આ કમ્પાઉન્ડ આપેલા છે ને એને સોલ્વ કરી કે શું કામ હું વાત કરતો BCl2 ની ને બેરિલિયમ એના ક્લોરાઇડ ની વાત કરતા હોય ત્યારે બેરિલિયમ પાસે કોઈ પણ લોન પેર નથી વાત કરતો હોય BF3 ની બોરોન પાસે કોઈ લોન પેર ન હોય બોરોન સ્ટ્રક્ચર કેવું હોય બોરોન આવું આની પાસે કોઈ લોન પેર નથી જે કમ્પાઉન્ડ પાસે લોન પેર ન હોય ને એનું સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવું એકદમ ઈઝી છે પણ જ્યારે હું વાત કરતો હોય તો એવી સ્પીસીસ ની કે જેની પાસે શું હોય પોલી ઇલેક્ટ્રોન સ્પીસીસ હોય એટલે કે એ કમ્પાઉન્ડ પાસે લોન પેર ઇક્વલ હોય એમાં લોન પેર ઇન્ક્લુડ થયેલી હોય તો એવી સ્પીસીસ ના જ્યારે આપણે મોલેક્યુલર સ્ટ્રક્ચર ને જો ફાઇન્ડ આઉટ કરવા હોય ને તો એના માટે એક નવી થિયરી આપણે ભણવી પડશે ને તો એ નવી થિયરી એટલે શું આપણી વેસ્પર થિયરી વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર થિયરી આ થિયરીની જરૂરત શું કામ પડી થિયરી શું કામ લાગી પડી એનું આપણે રીઝન સમજીએ ઇન 1940 સિડવી એન્ડ પોવેલ આ બંનેએ શું કર્યું કે ભાઈ કોઈ પણ મારે મોલેક્યુલનું સ્ટ્રક્ચર જો મારે સમજાવવું છે કે મારે એની વિશે કઈ એક્સપ્લેનેશન આપી છે તો એ મોલેક્યુલ અથવા તો એ મોલેક્યુલને ABN આ ફોર્મેટમાં સેટ કર્યું કે જેમાં A ફોર વોટ A ફોર સેન્ટ્રલ એટમ અને B ફોર લિગાન્ડ એ કોઈ પણ રીતના આ B ને હું સેટ કરું અને કંઈક મને સ્ટ્રક્ચર મળશે ને તો આ ABN ફોર્મેટમાં એને મોલેક્યુલને સેટ કર્યા ત્યારબાદ એને શું કીધું કે જે મોલેક્યુલ પાસે ડબલ બોન્ડ છે અને જે લોન પેર છે એ લોન પેરને જીઓમેટ્રીમાં ક્યારેય ઇન્વોલ્વ નહીં કરવાના આ એક વાત કરી સિડવિક અને પોવેલે એને શું કીધું કે મારે કોઈ બી કમ્પાઉન્ડ મને આપેલો છે મારે જો એનું સ્ટ્રક્ચર કાઢવું છે ને તો ફક્ત ને ફક્ત મને કોની હારે લેવા દેવા ઓન્લી સિંગલ બોન્ડ યાદ રાખજો કોઈ પણ મોલેક્યુલનું તમારે સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવું હોય ને તો ફક્ત ને ફક્ત મારે એમાં સિંગલ બોન્ડ કેટલા પ્રેઝન્ટ છે બસ એ જ જોવાનું ડબલ બોન્ડ અને જીઓમેટ્રી આર નોટ ઇન્વોલ્વ ઇન સ્ટ્રક્ચર યાદ રાખજો લોન પેર એન્ડ ડબલ બોન્ડ ક્યારેય સ્ટ્રક્ચરમાં ઇન્વોલ્વ નહીં થાય હા જીઓમેટ્રીમાં ઇન્વોલ્વ થશે પણ સ્ટ્રક્ચરમાં ક્યારે ઇન્વોલ્વ નહીં થાય એના શું વાત કરી કે મિથેન છે મિથેનમાં શું જોવા મળે છે તો કે sp3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળ્યું જ્યારે NH3 માં અને OH2 માં એક ડિફરન્ટ જોવા મળ્યું બેમાં આ તમે તમારું એક્ઝામ્પલ લો ને એક્ઝામ્પલમાં ઇલેક્ટ્રોન પેર કેટલી ઇન્વોલ્વ થયેલી છે 4 ઇલેક્ટ્રોન પેર ઇન્વોલ્વ થયેલી હશે આમાં પણ 4 ઇલેક્ટ્રોન પેર હશે આમાં પણ 4 હશે આમાં પણ 4 હશે કઈ આ એક ઇલેક્ટ્રોન પેર આ બીજી આ ત્રીજી આ ચોથી આમાં એક આ અને એક આ 4 ઇલેક્ટ્રોન પેર નામાં ઇન્વોલ્વ થઈ આમાં પણ કેટલી પેર ઇન્વોલ્વ થયેલી હશે ઓકે ટોટલ નંબર ઓફ 4 આ ત્રણેય એક્ઝામ્પલમાં જો 4 ઇલેક્ટ્રોન પેર ઇન્વોલ્વ થયેલી હોય તો ત્રણેયના સ્ટ્રક્ચર સેમ આવવા જોઈએ ને પણ આવું હું કામ ન આવ્યું આનું સ્ટ્રક્ચર કેવું છે તો કે ટેટ્રાહેડ્રલ આનું એક પિરામિડ જેવું સ્ટ્રક્ચર છે આનું બેન્ડ શેપ છે
આવો કેમ બેન્ડ શેપ જોવા મળ્યો તો કે ભાઈ due to this lone pair pyramid system due to this lone pair હવે સ્ટ્રક્ચર માં કઈ રીતનો ચેન્જ આવે છે એ બધું પોઈન્ટ વાઇઝ આપણે ડિસ્કશન કરશું આગળ હવે એને વાત કરી ઇલેક્ટ્રોન પેર ની જો ઇલેક્ટ્રોન પેર બે હોય તો એનું સ્ટ્રક્ચર કેવું હોય લિનિયર હોય ઇલેક્ટ્રોન પેર ત્રણ હોય તો ટ્રાયગોનલ પ્લાનર હોય તો જો એ ટ્રાયગોનલ પ્લાનર આવશે જો ઇલેક્ટ્રોન પેર ત્રણ હોય ને તો સ્ટ્રક્ચર કેવું હશે ટ્રાયગોનલ પ્લાનર જો ઇલેક્ટ્રોન પેર ચાર એનિમલ થયેલી હોય તો ટેટ્રાહેડ્રલ પાંચ હોય તો ટ્રાયગોનલ બાયપિરામિડલ અને 6 ઇલેક્ટ્રોન પેર થયેલી હોય તો ઓક્ટાહેડ્રલ હવે ઇલેક્ટ્રોન પેર ની વાત શું કહેવા માંગે છે એને સમજીએ કે મારે ઇલેક્ટ્રોન પેર ને જો કાઉન્ટ કરવી હોય તો કઈ રીતે કરી શકું તો એના માટે ઇક્વેશન છે ઇક્વેશન તમારે યાદ રાખવાનું એક ઇક્વેશન તમે ખાલી દર્શો ઇલેક્ટ્રોન પેર એટલે તમને મેજોરિટી કમ્પાઉન્ડ ના સ્ટ્રક્ચર યાદ રહી જશે તો ઇક્વેશન કેવું છે તો કે ઇલેક્ટ્રોન પેર is equal to number of valence electron on central atom તો કે સેન્ટ્રલ એટમ પાસે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા છે એ ફાઇન્ડ કરવાનું કઈ રીતના જો મિત્રો ખાસ ધ્યાન દીજો સેકન્ડ પીરિયડ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન આપણે આની વાત કરતા હોય p બ્લોક ની ત્યારે p બ્લોક માં કઈ રીતના ઇલેક્ટ્રોન સેટઅપ થયેલા હોય તો આની પાસે s માં તો બધા પાસે બે ઇલેક્ટ્રોન સેટ થયેલા હશે ને s ઓર્બિટલ તો ફૂલફિલ હશે p માં વાત કરતા હોય ત્યારે આની પાસે p માં એક ઇલેક્ટ્રોન હોય આની પાસે p માં બે હોય આની પાસે p માં ત્રણ હોય આની પાસે p માં ચાર હોય આની પાસે p માં પાંચ હોય તો કઈ આ રીતના ફોર્મેટ થી જે આપણી વેલેન્સ ઇલેક્ટ્રોન છે આ રીતના ફૂલફિલ થયેલી હશે બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે વેલેન્સ 3 કાર્બન પાસે 4 નાઇટ્રોજન પાસે 5 ઓક્સિજન પાસે 6 અને ફ્લોરિન પાસે 7 તો કઈ આ રીતના વેલેન્સ ઇલેક્ટ્રોન સેટઅપ થયેલા હશે ને સેમ આવું એક્ઝામ્પલ તમે કોઈ પણ આપી શકો બોરોન ની વાત કરતા હોય ત્યારે બોરોન ફેમિલીમાં કોણ આવે બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ આમ ગમે એના કમ્પાઉન્ડ આપેલા હોય તો તમને યાદ હોય કે એ કમ્પાઉન્ડ કી મારું એલિમેન્ટ સેન્ટ્રલ એટમ છે કયા ગ્રુપમાંથી બિલોંગ કરે છે તો તમે ડાયરેક્ટલી આન્સર આપી શકો તો ઇક્વેશન પર જઈએ આપણે તો કે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઓન સેન્ટ્રલ એટમ પ્લસ મોનોવેલેન્ટ એટમ મોનોવેલેન્ટ બોલે તો કે જે સિંગલ બોન્ડ થી એટેચ થતા હોય એવા કેટલા છે ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન અને હાઇડ્રોજન જો આ પાંચમાંથી કોઈ પણ એલિમેન્ટ પ્રેઝન્ટ હોય તો એને પ્લસ કરવાનો અને પ્લસ ઓર માઈનસ ચાર્જ ડિવાઇડેડ બાય 2 તો આવું એક શોર્ટ એન્ડ સિમ્પલ ઇક્વેશન છે ઇક્વેશન સાવ સિમ્પલ છે શું કે જો મારે ઇલેક્ટ્રોન પેર ફાઇન્ડ આઉટ કરવી હશે તો કે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ સેન્ટ્રલ એટમ મારી પાસે ચલો ને એક્ઝામ્પલ લઈ લઈએ CH4 નું એક્ઝામ્પલ લઈને સ્ટાર્ટિંગ થી CH4 છે તો CH4 માં સેન્ટ્રલ એટમ કોણ પેલો સવાલ તો એ આવે ને કે સેન્ટ્રલ એટમ કઈ રીતના ફાઇન્ડ કરવું સિમ્પલ છે સાવ જે ઓછા નંબર માં આપેલો હોય ને એ હંમેશા આપણો સેન્ટ્રલ એટમ હોય અહીંયા 4 હાઇડ્રોજન છે એક કાર્બન છે તો યાર કાર્બન જ આપણો સેન્ટ્રલ એટમ હોવાનો ને તો કાર્બન સેન્ટ્રલ એટમ આપણો સેન્ટ્રલ એટમ પાસે શું જોવાનું કે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ સેન્ટ્રલ એટમ કાની કેટલા ઇલેક્ટ્રોન હોય કાર્બન પાસે 2s ના અને 2p ના ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન પેર ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ મોનોવેલેન્ટ એટલે કે હાઇડ્રોજન ઓફ હાઇડ્રોજન પ્રેઝન્ટ છે તો કે હા કેટલા 4 તો પ્લસ 4 હવે આ પ્લસ ઓર માઈનસ ચાર્જ છે એ ચાર્જ શું કહેવા માંગે છે એને સમજીએ જો આ CH4 ઉપર સપોઝ કે -2 હોત ને -2 હો મિત્રો તો નેગેટિવ ચાર્જ આવે તો અહીં એડિશન કરવાનું જો અહીં -2 ચાર્જ હોત તો અહીં +2 કરવાના જો અહીં +2 ચાર્જ હોત તો અહીંયા -2 કરવાના તો જે પ્લસ ઓર માઈનસ ચાર્જની જે વાત થાય છે એ કે આ કન્સેપ્ટ ઉપર ડિપેન્ડ કરે છે ડિવાઇડેડ બાય 2
4 plus 4 divided by 2 electron pair is equal to 4 plus 4 8 by 2 તો ઇલેક્ટ્રોન પેર કેટલી આવી 4 તો આ ઇક્વેશન ની મદદથી આપણે ઇલેક્ટ્રોન પેર ને ફાઇન્ડ આઉટ કરવાની છે હવે આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રોન પેર આપણે જે ફાઇન્ડ કરી ઇલેક્ટ્રોન પેર નું કામ શું તો કે ઇલેક્ટ્રોન પેર પરથી આપણને ખબર પડે કે ઇલેક્ટ્રોન પેર માનો કે 4 આવે ને એમાં શું રહેલું હોય કાં તો બોન્ડ પેર રહેલી હોય અથવા તો એનામાં લોન પેર રહેલી હોય ઇલેક્ટ્રોન પેર નો તમે સમ આઉટ કરો ને આ 4 વેલ્યુ લેવી કોના માટે CH4 માટે ઇલેક્ટ્રોન પેર ની વેલ્યુ કેટલી આવી 4 the 4 છે એ કોનું સમેશન છે બોન્ડ પેર પ્લસ લોન પેર નું હવે આપણને ખબર કેમ પડે કે CH4 માં કેટલી બોન્ડ પેર ને કેટલી લોન પેર છે સાવ સિમ્પલ વાત છે કાર્બન સાથે સિંગલ બોન્ડ પેર કેટલા છે 4 છે ને તો એને બોન્ડ પેર કહેવાય 4 + 0 ઇટ મીન્સ કે કાર્બન પાસે કોઈ પણ લોન પેર નથી હવે આપણે વાત કરીએ NH3 ની તો જો NH3 ની વાત કરતા હોય તમારો આન્સર આપવાનો છે નાઇટ્રોજન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય બરોબર છે નાઇટ્રોજન નો S ફૂલફિલ હોય અને P માં કેટલા હોય 3 ઇલેક્ટ્રોન તો 1 2 3 4 5 તો 5 વેલેન્સ ઇલેક્ટ્રોન પ્લસ આ મોનોવેલેન્ટ છે ને તો પ્લસ થશે તો +3/2 તો આન્સર આવશે 4 આ 4 શું આવ્યું ઇલેક્ટ્રોન પેર ની આન્સર આવ્યું ને 4 તો 4 એ શું છે 4 is nothing but summation of bond pair plus lone pair અને bond pair નું સમેશન વેલ્યુ છે હવે શું જોવાનું તો કઈ આન્સર કેટલો આવ્યો 4 અને મારી પાસે bond pair કેટલી છે 3 દેખાય છે ને 3 એલિમેન્ટ જોડાયેલા છે તો bond pair is equal to 3 તો 3 + 1 is equal to 4 થાય ને તો એનો મતલબ શું કે નાઇટ્રોજન પાસે એક લોન પેર રહેલી છે જો લોન પેર પ્રેઝન્ટ હશે તો એના સ્ટ્રક્ચરમાં એના શેપમાં ચેન્જ આવશે તો કેવો ચેન્જ આવશે જોઈએ આપણે વેસ્પર થિયરીમાં તો હેડિંગ મારો VSEPR થિયરીને આપણે સ્ટેપ બાય સ્ટેપ ટોટલ 7 સ્ટેટમેન્ટ ભણશું અને આ 7 સ્ટેટમેન્ટ ની અંદર આપણે આખી વેસ્પર થિયરીને કમ્પ્લીટ કરશું તો મારો હેડિંગ વેસ્પર થિયરી અને વેસ્પર થિયરી ની અંદર પહેલું સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે તો કે if all electron pair are converted into bond pair then geometry and structure are same હવે આપણે પ્રશ્ન ઉદ્ભવે ને કે જીઓમેટ્રી અને સ્ટ્રક્ચર માં શું ફેર પડે ચલો એનો સોલ્યુશન કરી નાખીએ જો હું વાત કરતો હોય એમોનિયાની NH3 ની આનું સ્ટ્રક્ચર કેવું હોય પહેલા તો આપણે ઇલેક્ટ્રોન પેર ફાઇન્ડ કરીએ કે ઇલેક્ટ્રોન પેર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન 5 પ્લસ મોનોવેલેન્ટ 3 ચાર જગ્યાએ છે નહીં બાય 2 આન્સર આવશે 4 અને જે મને ઇલેક્ટ્રોન પેર ની વેલ્યુ આવી શું આવી 4 is equal to 3 plus 1 3 for what bond pair 1 for what 1 for lone pair તો કઈ આવી આપણને વેલ્યુ આવી ને કે જેમાં આ એમોનિયાના કેસમાં નાઇટ્રોજન પાસે 3 બોન્ડ પેર છે અને એક લોન પેર છે કઈ આ રીતનો શેપ હશે ને તો જો મિત્રો ધ્યાન રાખીને આ જે એવું ને આનું સ્ટ્રક્ચર એવું કહેવાય કે દેખાતું કેવું હોય આપણને પિરામિડ આકારમાં દેખાતું હોય કઈક આ રીતનું પિરામિડ જેવું દેખાતું હોય ને NH3 આપણને બસ જો હું વાત કરતો હોય જીઓમેટ્રીની તો જીઓમેટ્રી એની કેવી કહેવાય જો ઇલેક્ટ્રોન પેર 4 આવીને તો એનો મીનિંગ એવો કે જીઓમેટ્રી કેવી કહેવાય ટેટ્રાહેડ્રલ સો આ ડિફરન્સ છે જીઓમેટ્રી એન્ડ સ્ટ્રક્ચરમાં હવે આપણે વાત કરીએ કે જીઓમેટ્રી અને સ્ટ્રક્ચરમાં જો જીઓમેટ્રી ક્યારે ચેન્જ આવશે અને સ્ટ્રક્ચરમાં ક્યારે ચેન્જ આવશે જો કમ્પાઉન્ડ ની અંદર ઇલેક્ટ્રોન પેર
ઇઝ ઇક્વલ ટુ બોન્ડ પેર પ્લસ લોન પેર. જો લોન પેર પ્રેઝન્ટ હશે ને તો જ ભાઈ ડિફરન્ટ થશે, અધરવાઇઝ સેમ રહેશે. જો કમ્પાઉન્ડ ની ઇલેક્ટ્રોન પેર 2 આવે તો એની જીઓમેટ્રી શું થશે? લિનિયર. અને એનું સ્ટ્રક્ચર કેવું હશે? ઇટ્સ ઓલસો લિનિયર. શું કામ? કે જીઓમેટ્રી એન્ડ સ્ટ્રક્ચર કેવા છે? સેમ છે. શું કામ? કે કમ્પાઉન્ડ પાસે લોન પેર જ નથી ને. જો કમ્પાઉન્ડ પાસે લોન પેર ન હોય એટલે જ ઇલેક્ટ્રોન પેર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર. આનો મીનિંગ શું થાય? કે ઇલેક્ટ્રોન પેર ની જો ડેફિનેશન આપું તો બોન્ડ પેર પ્લસ લોન પેર. જો ઝીરો લોન પેર હોય તો અને તો જ ઇલેક્ટ્રોન પેર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર થશે. જો કમ્પાઉન્ડ પાસે લોન પેર ન હોય તો બોન્ડ પેર ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન પેર. સો ઇલેક્ટ્રોન પેર 2 હોય, આપણો આન્સર 2 આવે. તો એનો સ્ટ્રક્ચર કેવું હોય? લિનિયર. એનો શેપ પણ કેવો હોય? લિનિયર. જો આપણો આન્સર 3 આવે તો સ્ટ્રક્ચર કેવું હોય? ટ્રાયગોનલ પ્લાનર સ્ટ્રક્ચર હોય. અને જીઓમેટ્રી પણ કેવી આવે? ટ્રાયગોનલ પ્લાનર. જો આપણો આન્સર 4 આવે તો એની જીઓમેટ્રી કેવી હોય? ટેટ્રાહેડ્રલ. સ્ટ્રક્ચર કેવું હોય? ટેટ્રાહેડ્રલ. જો આપણો આન્સર 5 આવે તો સ્ટ્રક્ચર હોય ટ્રાયગોનલ બાયપિરામિડલ. અને જો આપણો આન્સર 6 આવે તો એની જીઓમેટ્રી પણ ઓક્ટાહેડ્રલ, એનું સ્ટ્રક્ચર પણ ઓક્ટાહેડ્રલ. તો આવી એક મેં વાત કરી ફર્સ્ટ સ્ટેટમેન્ટ ની VSEPR થિયરીના, કે જે ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણને શું કહેવા માંગે છે? કે જે આપણે ઇલેક્ટ્રોન પેર ની આખી કેલ્ક્યુલેશન જોઈ ગયા, એ ઇલેક્ટ્રોન પેર ની અંદર જો લોન પેર જ પ્રેઝન્ટ ન હોય, it means કે all bond pair are converted into electron pair અથવા તો electron pair are converted into bond pair. તો ક્યારેક આ કેસમાં જીઓમેટ્રી એન્ડ સ્ટ્રક્ચર આર સેમ. હવે વાત કરીએ કે ઇલેક્ટ્રોન પેર અને બોન્ડ પેર જો સેમ ન હોય તો શું થાય? હવે એની વાત કરીએ. લખો તમારા ચોપડામાં હેડિંગ મારો સ્ટેટમેન્ટ 2. Second statement is that if all electron pair are not converted into bond pair, it means electron pair is equal to bond pair plus lone pair. કે compound પાસે જો lone pair present હોય ને ત્યારે geometry and shape is not equal. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણને શું કહી ગયું? જો compound પાસે lone pair નહીં હોય ને તો સ્ટ્રક્ચર અને geometry બે સેમ થશે. પણ જો compound પાસે lone pair હશે, it means કે all electron pair are not converted into bond pair. Then what? Then geometry is not equal to shape. તો હવે વાત કરીએ જ્યારે compound પાસે lone pair present હોય તો સ્ટ્રક્ચરમાં કેવો ફેર પડશે? આનો એક ચાર્ટ છે, આખો ચાર્ટ તૈયાર કરી લઈએ પહેલા. તો જે આપણું સેકન્ડ સ્ટેટમેન્ટ હતું કે જે મારી all electron pair છે એ જો bond pair માં કન્વર્ટ ન થાય તો શેપમાં કઈ રીતનો ચેન્જ આવશે? 1 by 1 જોઈએ. આ બધી જે વેલ્યુ આપેલી છે, આ વેલ્યુ કેવી વેલ્યુ છે? ઇલેક્ટ્રોન પેર ની. આ એનું હાઇબ્રિડાઇઝેશન છે. અહીંયા બોન્ડ પેર પ્લસ લોન પેર ની વેલ્યુ છે. આ એનો શેપ છે અને એનું એક્ઝામ્પલ છે. 1 by 1 આ બધી વાતો આપણે ડિસ્કશન કરીએ. ફર્સ્ટ જ્યારે ઇલેક્ટ્રોન પેર 2 હોય ત્યારે ઇલેક્ટ્રોન પેર કેમ ફાઇન્ડ આઉટ કરવી? ધ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ સેન્ટ્રલ એટમ પ્લસ મોનોવેલેન્ટ એટમ પ્લસ ઓર માઇનસ ચાર્જ ડિવાઇડેડ બાય 2. જો એની વેલ્યુ 2 આવે તો એમાં sp હાઇબ્રિડાઇઝેશન જોવા મળતું હોય. એમાં શું વેલ્યુ હોય? 2 + 0. ઇટ મીન્સ કે 2 છે એ શું છે? બોન્ડ પેર છે. 0 ફોર લોન પેર. જે આ ફર્સ્ટ વેલ્યુ આપેલી છે ને લેફ્ટ હેન્ડ સાઈડ ની, ઈ વેલ્યુ છે બોન્ડ પેર ની. રાઈટ હેન્ડ સાઈડ ની વેલ્યુ આપેલી છે એ વેલ્યુ છે લોન પેર ની. તો હવે આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. જો એની વેલ્યુ 2 હોય તો sp હોય 2 + 0. ઇટ મીન્સ લિનિયર શેપ હોય. એક્ઝામ્પલ શું આપેલું છે? BeCl2. તો BeCl2 જોઈએ ને આપણે કે BeCl2 આપેલા છે તો સેન્ટ્રલ એટમ કયો? બેરિલિયમ. બેરિલિયમ કયા ગ્રુપમાં આવે? આલ્કલાઇન અર્થ મેટલ સેકન્ડ ગ્રુપ. સેકન્ડ ગ્રુપ પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? વેલેન્સ 2 ઇલેક્ટ્રોન હોય ને વેલેન્સ ઇલેક્ટ્રોન. તો વેલેન્સ ઇલેક્ટ્રોન પ્લસ મોનોવેલેન્ટ એટમ ક્લોરીન કેટલા છે? 2. 2 + 2 ડિવાઇડેડ બાય 2. તો આની વેલ્યુ કેટલી આવશે? 2. ઇલેક્ટ્રોન પેર કેટલી આવી? 2. તો માં sp હાઇબ્રિડાઇઝેશન જોવા મળે. એનો શેપ કેવો હોય? લિનિયર શેપ હોય. આ રીતનો સેટ થયેલો હોય. વચ્ચે હોય બેરિલિયમ, અહીંયા શું હોય? ક્લોરીન રહેલા હોય. હવે વાત કરીએ કે
કે જ્યારે ઇલેક્ટ્રોન પેર 3 આપેલી હોય ત્યારે શું થાય? જો ઇલેક્ટ્રોન પેર 3 હોય એનો મીનિંગ એવો કે એનામાં બોન્ડ પેર પ્લસ લોન પેર, જો બે કેસ થાય, કાં તો ઓલ ઇલેક્ટ્રોન પેર આર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર, જો બધી જ ઇલેક્ટ્રોન પેર કન્વર્ટ થઈ ગઈ હોય બોન્ડ પેરમાં, તો જો મિત્રો અહીં જે વેલ્યુ આપેલી છે ને આ વેલ્યુ તમારે મગજમાં યાદ રાખવાની કે જો ઇલેક્ટ્રોન પેર 2 હોય તો sp, 3 હોય તો sp2, 4 હોય તો sp3, ટૂંકમાં 2 હોય ને એક s એક p, 3 થયા તો એક s 2p, 4 થયા તો એક s 3p, ટોટલ સમેશન 4 આવવો જોઈએ. એક s એક p = 2, 2 + 1 3, 3 + 1 4, 3 + 1 4 + 1 5, તો 6 માટે શું હોય તો કે એક s 3p 2d. તો જે આ વેલ્યુ છે ને ઇલેક્ટ્રોન પેર ઉપર તમને ડાયરેક્ટલી આઈડિયા આવી જાય કે એનામાં કેટલું હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે એનો. સો જો વેલ્યુ 3 હોય તો sp2 ફોરવર્ડ sp2 હોય ત્યારે જો ઓલ ઇલેક્ટ્રોન પેર આર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર, ત્યારે શેપ કેવો હોય? ટ્રાયગોનલ પ્લાનર. bf3 ના કેસની ડિસ્કશન કરી કે bf3 બોરોનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? બોરોન પાસે 2s માં 1p માં 3 ઇલેક્ટ્રોન, f3 મોનોવેલેન્ટ એટમ છે ને, પ્લસ 3 ડિવાઇડેડ બાય 2 6/2, 3 આન્સર આવ્યો. તો 3 આવ્યો તો sp2 આવે. તો જીઓમેટ્રી કેવી હોય? શેપ કેવો હોય? ટ્રાયગોનલ પ્લાનર. અહીંયા વચ્ચે શું રહેલું હોય? બોરોન. અને આ રીતના ત્રણ ફ્લોરિન સેટ થયેલા હોય, એક આવું સ્ટ્રક્ચર જોવા મળતું હોય કોનું? bf3 નું. હવે વાત કરીએ કે જો કમ્પાઉન્ડમાં એક લોન પેર પ્રેઝન્ટ હોય ત્યારે એક્ઝામ્પલ લઈએ ને પહેલા, માનો કે SO2 નું એક્ઝામ્પલ લઈએ. SO2 સલ્ફર का फैमिली में આવે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ. તો ઓક્સિજન માંથી આવશે ને તો એની પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય? 2s માં 4p માં, તો ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 6 પ્લસ મોનોવેલેન્ટ નથી, ચાર્જ નથી, બાય 2 = 3. તો જો અહીં આન્સર કેટલો આવ્યો? 3. પણ સલ્ફર કેટલા બોન્ડ પેર ફોર્મ કરે છે? 2. ઓક્સિજન 2 છે ને એટલે 2 બોન્ડ પેર ફોર્મ કરશે. તો આનો આન્સર આવશે 2 બોન્ડ પેર પ્લસ 1 લોન પેર. 2 બોન્ડ પેર પ્લસ 1 લોન પેર. જ્યારે આવી સિચ્યુએશન આવે ત્યારે આજી SO2 નો શેપ કેવો હોય? શેપ કેવો હોય? બેન્ડ શેપ હોય કે આ રીતનો. સલ્ફર અહીંયા હોય અને ઓક્સિજન કઈક આ રીતે એટેચ થયેલા હોય. અહીંયા શું આવેલી હોય? આ લોન પેર. આ લોન પેર ને બોન્ડ પેર નું રિપલ્શન એટલું બધું વધી જાય કે શેપ હોવો જોઈએ તો કેવો? ટ્રાયગોનલ પ્લાનર. પણ બેન્ડ વાર દે થોડો ડ્યુ ટુ રિપલ્શન ઓફ લોન પેર એન્ડ બોન્ડ પેર. આ બંને વચ્ચે રિપલ્શન રાખતા હશે. પેલા છે ને મિત્રો ખૂણો હોવો કેટલો જોઈએ? 120 નો હોવો જોઈએ ને બોન્ડ એંગલ, પણ 120 નો નહીં કે શું કામ? અહીંયા લોન પેર બોન્ડ પેર વચ્ચે એટલું બધું રિપલ્શન વધી જશે કે બોન્ડ એંગલ કેટલો આવશે? 120 કરતા ઓછો, નિયર અબાઉટ 110 કઈ કેટલો એનો બોન્ડ એંગલ ક્રિએટ થશે. નાવ ડિસ્કશન અબાઉટ 4 ઇલેક્ટ્રોન પેર. જ્યારે ઇલેક્ટ્રોન પેર 4 હોય કેમાં વાત કરી ગયા ને આપણે મિથેનની. મિથેનમાં ઇલેક્ટ્રોન પેરની વેલ્યુ કેટલી આવે? 4. લોન પર કેટલી? 0. 4 હોય મીનિંગ sp3. શેપ કેવો આવે? ટેટ્રાહેડ્રલ. તો જો વાત કરું હવે 3+1. સો અહીંયા ને આપણે એમોનિયાનો કેસ NH3. એમોનિયાના કેસમાં 3 બોન્ડ પેર હોય, એક લોન પેર હોય, ત્યારે શું થાય? પિરામિડલ શેપ જોવા મળે. ટ્રાયગોનલ પિરામિડલ. હવે કમ્પાઉન્ડ ની અંદર 2 ઇલેક્ટ્રોન પેર હોય અને 2 લોન પેર હોય. એક્ઝામ્પલ લીધા ને આપણે H2O નું. તો H2O માં શું હોય? તો કે 2 બોન્ડ પેર ને 2 લોન પેર. આ 2 બોન્ડ પેર 2 લોન પેર હોવાથી એનો શેપ કેવો હોય? બેન્ડ શેપ અથવા તો V શેપ જેવો હોય ને. આમ ઓક્સિજન આવું કંઈક દેખાતું હોય, વોટર નું પાણી આવું કંઈક દેખાતું હોય. આ V શેપ છે ને, અથવા ને બેન્ડ શેપ કહેવાય. સો હવે વાત કરીએ જ્યારે ઇલેક્ટ્રોન પેર 5 હોય ત્યારે જો કમ્પાઉન્ડ ની અંદર 5 ઇલેક્ટ્રોન પેર પ્રેઝન્ટ હોય ત્યારે શું જોવા મળે? અને 5 ઇલેક્ટ્રોન પેર ને સમજવી હોય ને એની પહેલા આપણે બેન્ટ રૂલ સમજવો પડે. કે જે આ જીઓમેટ્રી છે ને ટ્રાયગોનલ બાયપિરામિડલ, આ ટ્રાયગોનલ બાયપિરામિડલ જીઓમેટ્રીમાં મારે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ક્યાં સેટ કરવો અને લોન પેર ને ક્યાં સેટ કરવી મારે પહેલા સમજવું જોશે. સો હોય કેવી જીઓમેટ્રી? તો કાંઈ કોઈ સેન્ટ્રલ એટમ હોય, સપોઝ એક્ઝામ્પલ લઈ લો PCl5 નું. ફોસ્ફરસ સેન્ટ્રલ એટમમાં
આ ક્લોરીન કઈ રીતના સેટ થયેલા હોય ટ્રાયગોનલ પ્લાનરમાં 120 નો એંગલ બનાવે ને, જો આ રીતના આ ટ્રાયગોનલ પ્લાનર, આ ફ્લેટમાં ટ્રાયગોનલ પ્લાનર રહેલો હોય, એક ક્લોરીન ઉપર રહેલો હોય, એક ક્લોરીન નીચે રહેલો હોય, એક ક્લોરીન ઉપર હોય, એનાથી પિરામિડ સેટ થતું હોય. તો કઈક આ રીતના ટ્રાયગોનલ બાય પિરામિડ જીઓમેટ્રી સેટ થતી હોય ને. તો આ જીઓમેટ્રીને સમજવા માટે જો જોવો મિત્રો, sp3d ને d અહીંયા છે ને મિત્રો dz² યુઝ થયું હોય, અને dz² નું થી આ જે વર્ટિકલ બોન્ડ છે ને એક્સિયલ બોન્ડ, આ એક્સિયલ બોન્ડ dz² થી ફોર્મ થયેલો હોય, અને dz² છે ને એ બે ઓર્બિટલ નું મિક્સર છે, અને એમાં પર્સન્ટેજ ઓફ s કેરેક્ટર સૌથી વધુ હોય. સો કે જ્યાં પર્સન્ટેજ ઓફ s કેરેક્ટર વધુ હોય એવી જગ્યા પર કોને રાખવાના? તો કે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ. આપણે જગ્યાને પીરિયોડિક ટેબલ બોરોન ફેમિલી, કાર્બન ફેમિલી, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરીન, ફ્લોરીન ફેમિલી છે, એમાંનો ફ્લોરીન એલિમેન્ટ છે ને એ સૌથી વધુ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે કે જે બોન્ડ પેના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે એને કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી. અને ફ્લોરીન ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી હાઈએસ્ટ છે. તમે લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો ને ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થાય. So in the case of phosphorus, in the case of trigonal bipyramidal geometry, જ્યારે આપણે TBP ની વાત કરતા હોય ને ત્યારે એનો શેપ કેવો હોય? તો કે ટ્રાયગોનલ પ્લાનર હોય, અને એક ઉપરની સાઈડ ને બીજી સાઈડ એલિમેન્ટ થયેલું હોય આમ. તો જો મિત્રો, હવે મારે જે આ બોન્ડ પેર છે એ પાંચે પાંચ બોન્ડ પેર ને ફિલઅપ કરવી હોય તો એનો શેપ કેવો થાય? તો કે આવો કંઈક શેપ થાય ટ્રાયગોનલ બાયપિરામિડલ નો. પણ મારે આમાં એક લોન પેર એડ કરવી છે, તો લોન પેર ને ક્યાં મૂકવાની? તો કે હોરિઝોન્ટલ પ્લેસમાં મૂકવાની. જો એક લોન પેર અહીં એડ કરું, આ લોન પેર અહીં એડ કરું, આ શેપ કેવો બની ગયો? કે શેપ બની ગયો ને. હવે આનું બે લોન પેર એડ કરું, આ મારું હતું ટ્રાયગોનલ બાયપિરામિડલ બની ગયું. પણ ટ્રાયગોનલ બાયપિરામિડલ માં જો હું બે લોન પેર એડ કરું ને, એક લોન પેર અહીંયા, એક લોન પેર અહીંયા, તો આ બંને લોન પેર થી એક શેપ ક્રિએટ થશે. ટી દેખે છે આગળ ટી, આ ટી જેવો શેપ ક્રિએટ થયો ને, અને આ લોન પેર રિપલ્શન સૌથી મેક્સિમમ હોય. સો આ ટી નથિંગ બટ થોડો આ રીતના એરા જેવો બની ગયો હોય ડ્યુ ટુ રિપલ્શન. તો કઈક એરો શેપ હોય, અથવા તો કેવો શેપ હોય? ટી શેપ, અથવા તો કઈક આ રીતના એરો શેપમાં ફોર્મ થયેલું હોય. અંદર ક્યારે? જ્યારે 2 લોન પેર પ્રેઝન્ટ હોય ત્યારે. ઇન કેસ ઓફ 3 લોન પેર પ્રેઝન્ટ હોય ત્યારે શેપ હતો કેવો? તો કે આવો ટ્રાયગોનલ. પણ જો એમાં 3 લોન પેર પ્રેઝન્ટ હોય ત્યારે એનો શેપ કેવો બનશે? લિનિયર. લિનિયર શેપ બન્યો ને. અને આ ક્યારે વાત થાય? જ્યારે બધા જ ઇલેક્ટ્રોન પેર બોન્ડ પેરમાં કન્વર્ટ થઈ ગયેલા હોય ત્યારે. તો કઈક આવી વાત કરી બેન્ડ રૂલમાં કે જો ઇલેક્ટ્રોનેગેટિવ, મોર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ આવે તો એને ક્યાં સેટ કરવાનો? પર્સન્ટેજ એસ કેરેક્ટર જ્યાં વધુ હોય ત્યાં. આ રૂલ બનાવ્યો શું કામ? સપોઝ કે તમને પરીક્ષામાં એક્ઝામ્પલ આપે કે ફોસ્ફરસ Cl4F2, તો F2 ને ક્યાં મૂકવાના? તો F2 ને ક્યાં મૂકવાના? શું કામ? તો કે આ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે ને ઈ હંમેશા ક્યાં આવશે? કે જ્યાં પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર વધુ હોય ત્યાં. એટલે એક્સિયલ પોઝિશન પર સેટ થશે. અને આ ક્લોરીન છે, 3 ક્લોરીન, એ 3 ક્લોરીન ને આ જે હોરિઝોન્ટલ પ્લેસીસ છે ત્યાં ફિલઅપ કરવાના. અને આ જે 2 ક્લોરીન આપેલા છે ને એ ક્લોરીન ને હંમેશા એક્સિયલ પોઝિશન પર સેટ કરવાના. શું કામ? તો કે આ પોઝિશન ઉપર ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોવાથી, પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર વધારે હોવાથી ક્લોરીન ને એક્સિયલ ઉપર સેટ કરવાનો. તો આ એક વાત કરી બેન્ડ રૂલમાં. હવે સમજીએ તો જો આપણી પાસે 5 ઇલેક્ટ્રોન પેર પ્રેઝન્ટ હોય ત્યારે શું? જો 5 ઇલેક્ટ્રોન પેર બોન્ડ પેરમાં કન્વર્ટ થઈ ગયેલી હોય, ઇટ મીન્સ કે આપણે આ કેસની વાત કરીએ છીએ, આ કેસમાં એક પણ લોન પેર નથી, ત્યારનો શેપ કેવો હોય? ટ્રાયગોનલ બાયપિરામિડલ. જો એલિમેન્ટ પાસે 4 બોન્ડ પેર હોય અને એક લોન પેર હોય, 4 બોન્ડ પેર, એક લોન પેર, ત્યારે શેપ કેવો હોય? કે શેપ દેખાય છે ને? કે શેપમાં રહેલો, અથવા તો સીસો. સીસો એટલે શું? આપણે રમતા ખબર પ્લે હાઉસમાં
કે ઉચક નીચક રમતા ને અહીંયા રીતનું ઉચક નીચક હોય, અહીંયા એક બેસે તો અહીં ઊંચું થાય, આ રીતના ઉચક નીચકમાં આપણે ખૂબ રમ્યા છીએ ને એને જ ઇંગ્લિશમાં કહેવાય સીસો. દેખાય છે સીસો જેવું? આ સીસો ના પાયા આ રીતના બે પાયા સેટ કરેલા છે ને અહીંયા તમારો ઉચક નીચક મૂકેલું છે. કોઈ એક વ્યક્તિ અહીંયા બેસશે, કોક સામેની સાઈડ તો આ રીતનું સેટ કરેલું છે, આને શું કહેવાય? સીસો ફોર્મેશન કહેવાય અથવા તો એને કહેવાય કે શેપ. એના એક્ઝામ્પલ લઈએ SF4. SF4 નું એક્ઝામ્પલ લઈ લેતા હોય આપણે. SF4 તો SF4 ઇલેક્ટ્રોન પેર કઈ રીતે ગણવાની કે સલ્ફર પાસે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા છે તો કે 2 s માં અને 4 p માં. ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 6. 6 પ્લસ મોનોવેલેન્ટ કેટલા? 4/2. 6 પ્લસ 4 10/2 ઇઝ ઇક્વલ ટુ 5. ઇલેક્ટ્રોન પેર કેટલી આવી? 5 આન્સર આવ્યો ને. હવે 5 માં બોન્ડ પેર કેટલી તો કે 4 બોન્ડ પેર છે અને 1 તો 1 લોન પેર છે. તો 5 માં શું રહેલું છે? 4 બોન્ડ પેર પ્લસ 1 લોન પેર. SF4 છે ને તો 4 બોન્ડ પેર ને 1 લોન પેર. તો આવા કેસમાં SF4 આપણને કેવું દેખાતું હશે? તો આવું કંઈક દેખાતું હશે ને. અહીંયા સલ્ફર હશે, અહીંયા 4 ફ્લોરિન હશે. અને બીજી એક વાત લખજો મિત્રો, ગમે એ કમ્પાઉન્ડ નું આપણે શેપ જ્યારે ગોતતા હોય ને ત્યારે શેપમાં શું ઇન્વોલ્વ થાય? ફક્ત ને ફક્ત સિંગલ બોન્ડ જ ઇન્વોલ્વ થાય. આ લોન પેર છે ને, લોન પેર એ ખરેખર ભૂત છે. દેખાય ને ભૂત જેવી કઈક? જો આ રીતના આ લોન પેર છે, આ શું છે? ભૂત. અને ભૂત કોઈની દેખાય નહીં એટલે તમને કન્સેપ્ટ સમજાવવું છે. લોન પેર છે ને, લોન પેર એ ક્યારેય દેખાતી ન હોય, ખાલી એનું એક્ઝિસ્ટન્સ આપણને દેખાતું હોય. તો અહીંયા કંઈક રિપલ્શન લાગે એવું ફીલ થતું હોય પણ આવું કંઈ દેખાતું ન હોય. એટલે તમે જ્યારે SF4 ને તમે જ્યારે જોવો ને દૂરથી ત્યારે કેવો દેખાતો હોય? SF4 આપણને ક્યારેક જોવો ને તમે દૂરથી તો આવો દેખાતો હોય SF4 આ કે શેપમાં આ રીતના. આ લોન પેર જેવું કંઈ દેખાતું જ ન હોય, ખાલી શું દેખાતું હોય? સિંગલ બોન્ડ. સો એક વાત હંમેશા યાદ રાખજો, તમે જો કેમિસ્ટ્રી ભણતા હોય ને તો કેમિસ્ટ્રીમાં બે વસ્તુ એવી છે કે જ્યારે દેખાય નહીં તો પણ ચાલે. એક તો લોન પેર અને એક આપણા હાઇડ્રોજન. શું કામ? તમે જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણતા હોય ને ત્યારે આપણે તો તમને ફોર્મેશન આપેલું હોય. આનો મીનિંગ શું? કે અહીંયા 3 હાઇડ્રોજન રહેલા છે, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 3. સો હાઇડ્રોજન અને લોન પેર આ બંને પાસે એવી પ્રાયોરિટી છે કે એ દેખાય નહીં આપણને. એમાં ખાસ કરીને વાત કરું લોન પેર ની તો લોન પેર તો સ્ટ્રક્ચરમાં દેખાય, હાઇડ્રોજન તો આપણે સ્ટ્રક્ચરમાં દેખાય ને. લોન પેર તો આપણને જ્યારે સ્ટ્રક્ચર આપણે જોઈએ ને ત્યારે સ્ટ્રક્ચરમાં બી ના દેખાય. આવી કઈક વાત કરી મેં સ્ટ્રક્ચરની. આ વાત કરી આપણે કેની તો કે ટ્રાયગોનલ બાયપિરામિડલ જીઓમેટ્રી હોય ત્યારે જો કમ્પાઉન્ડ પાસે બે લોન પેર પ્રેઝન્ટ હોય ત્યારે એક્ઝામ્પલ લઈ લઈએ ને ClF3. Cl પાસે ઇલેક્ટ્રોન કેટલા? 2s માં અને 5 p માં. ટોટલ ઇલેક્ટ્રોન 5 પ્લસ મોનોવેલેન્ટ કેટલા? 3/2. 5 plus 3 8/2. સોરી 1 2 3 4 5 6 7. 7 plus 3/2 10. 10/2 એટલે 5. 5 આન્સર આવ્યો. એમાં 3 બોન્ડ પેર, 3 બોન્ડ પેર, 2 લોન પેર. તો શેપ કાંઈક આવો હશે ને. કેવો શેપ? એરો શેપ અથવા તો ટી શેપ. અહીંયા હશે ક્લોરીન, અહીંયા હશે 3 ફ્લોરીન. અને હવે વાત કરતા હોય 2 + 3 ની ને ત્યારે એનો શેપ લિનિયર હશે. ઇન ધ કેસ ઓફ XeF2 ઝીનોન. ઝીનોન પાસે શું હોય? તો વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય? 8. તો 8 પ્લસ મોનોવેલેન્ટ 2 ડિવાઇડેડ બાય 2 આન્સર આવશે 5. 5 માંથી ઓન્લી 2 બોન્ડ પેર એન્ડ 3 લોન પેર. અને એનો કંઈક શેપ હશે. કેવો હશે? ઝીનોન F2 એક આવો લિનિયર શેપ હશે, આવો શેપ હશે. વચ્ચે ઝીનોન ઉપર બે ફ્લોરીન. તો આ વાત કરીએ આપણે જ્યારે ઇલેક્ટ્રોન પેર 5 હોય ત્યારે. હવે ડિસ્કશન કરીએ કે જ્યારે ઇલેક્ટ્રોન પેર 6 હોય ત્યારે શું? જ્યારે ઇલેક્ટ્રોન પેર 6 હોય એનો મીનિંગ એમ કે એનામાં શું જોવા મળશે? એક s 3p અને 2d. તો sp3d2. ત્યારે એનો બોન્ડ પેર અને લોન પેર તમારે બીએસસી ના સિલેબસમાં અહીંયા સુધી ભણો તો ઇનફ છે. બધી જ બોન્ડ પેર ઇલેક્ટ્રોન પેરમાં કન્વર્ટ થઈ ગઈ હોય ત્યારે શેપ કેવો હોય?
ઓક્ટાહેડ્રલ અને ઓક્ટાહેડ્રલ શેપને જો મારે દર્શાવવો હોય તો કઈ રીતે હું દર્શાવી શકું? આપણે ભણી ગયા ને ક્યુબિક ફોર્મેશન. ક્યુબિકમાં સેટ કરો તો તમને ખબર પડી જાય. આ મારું ક્યુબના સેન્ટરમાં રાખું ને હું. આ રીતનું એક સ્ક્વેર ફોર્મેશન થતું હોય ને એક ઉપર ને એક નીચે. તો વાત કરતો જ્યારે SF6 ની તો સલ્ફર સેન્ટ્રલ એટમમાં હોય અને બધા ફેસ સેન્ટ્રલમાં શું હોય? ફ્લોરીન રહેલા હોય. તો કઈક આ રીતના સ્ટ્રક્ચર એડજસ્ટ કરતું હોય SF6 નું ઓક્ટાહેડ્રલ ફોર્મેશન કરતું હશે ને આ રીતના. જેમાં કેવો શેપ જોવા મળે? તો કે એક સ્ક્વેર હોય અને ઉપરથી પિરામિડ થતું હોય. તો કઈક આ રીતના સ્ક્વેર બાય પિરામિડલ નો શેપ જોવા મળે ને આપણને. અહીંયા શું એટેચ થયેલા હોય? સર્કલ એટેચ થયેલા હોય આ રીતના. તો ઓક્ટાહેડ્રલ શેપ જોવા મળે કે જેમાં ચાર કેમાં હોય? પ્લેનમાં. ચાર કોરિડ આ રીતના સ્ક્વેર ફોર્મમાં પ્લેનમાં રહેલા હોય અને એક ઉપર હોય, એક મારી બાજુ હોય. તો આ રીતના સ્ક્વેર બાય પિરામિડલ એટલે કે ઓક્ટાહેડ્રલ શેપ ફોર્મ થતું હોય. તો હવે આપણે વાત કરી કોની? કે જ્યારે ઇલેક્ટ્રોન પેર બોન્ડ પેરમાં કન્વર્ટ ન થતા હોય ત્યારે શેપમાં કેવો ફેર આવે? તો આવો કંઈક ચેન્જીસ આવે શેપમાં. હવે વાત કરીએ આપણું થર્ડ સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ છે ને એ થર્ડ સ્ટેટમેન્ટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન બોન્ડ એંગલ. બોન્ડ એંગલ ઉપર ડિપેન્ડન્ટ છે સ્ટેટમેન્ટ આપણું. 3 સ્ટેપમાં ડિવાઇડેડ થયેલું છે. જો ફર્સ્ટ સ્ટેપ ક્લિયર થાય ધેન સેકન્ડ સ્ટેપમાં જવાનું, ધેન થર્ડ સ્ટેપમાં જવાનું ને. તો ફર્સ્ટ આપણને શું કહે છે કે બોન્ડ એંગલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ percentage of s character. તો કે બોન્ડ એંગલ અને percentage of s character એકબીજાના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ માં છે. જો આ શું કહેવા માંગે છે? આપણે એક્ઝામ્પલ લેતા BF3 BCl3 અને BBr3 BCl3 BBr3 અને BF3. આ જે બોરોન ફેમિલી છે અને હેલોજેનના કઈક હેલાઇડ આપેલા છે ને બોરોનના. આ બોરોનના હેલાઇડ આપેલા છે. તો કે બોરોન શું છે? સેન્ટ્રલ એટમ છે. તો જો જ્યારે તમે બોન્ડ એંગલની વાત કરતા હોય ને ત્યારે સેન્ટ્રલ એટમને હંમેશા કન્સિડર કરવાનો. બોરોન સેન્ટ્રલ એટમ s કેરેક્ટર સેમ છે. તો જો બધામાં s કેરેક્ટર સેમ હોય ને તો જ સેકન્ડ સ્ટેપમાં જવાનું. સમજાય છે તમને મારી વાત? જેમ s કેરેક્ટર ઇન્ક્રીઝ થાય એમ બોન્ડ એંગલ ઇન્ક્રીઝ થાય. જેમ percentage of s કેરેક્ટર ડિક્રીઝ થાય એમ તમારો બોન્ડ એંગલ ડિક્રીઝ થાય. આ શું વાત કહેવા માંગે છે? તો ફર્સ્ટ સ્ટેપમાં શું જોવાનું કે percentage of s કેરેક્ટર સેમ છે. હા સેમ છે. તો સેકન્ડ સ્ટેપમાં જવાનું. સેકન્ડ સ્ટેપ ઇઝ bond angle is inversely proportional to lone pair. જો એનામાં lone pair પ્રેઝન્ટ હશે તો બોન્ડ એંગલ ઘટી જાય. જેમ lone pair વધારો એમ બોન્ડ એંગલ ઘટતો જશે. હવે વાત કરીએ આ કેસમાં. તો આ કેસમાં બોરોન છે ને સેન્ટ્રલ એટમ છે અને બોરોનમાં percentage of s કેરેક્ટર સેમ છે. તો શું જોવાનું? lone pair જોવાની કે આમાં lone pair છે તો કે 0 lone pair. આની પાસે તો કે 0 lone pair અને આની પાસે તો કે 0 lone pair. જો તમારા ત્રણ પાસે 0 lone pair હોય તો તમે ત્રણના બોન્ડ એંગલ કેવા હોય? સેમ હોય. શું કામ? તો જો પેલું છે આપણને શું કહે છે? સૌથી પહેલું કામ એ કરવાનું કે percentage of s કેરેક્ટર ફાઇન્ડ કરવાના. સેકન્ડ સ્ટેપ એ કહે છે કે તમારે જોવાનું કે તમારા કમ્પાઉન્ડ પાસે lone pair છે. જો છે તો જેમ lone pair વધતી જાય એમ બોન્ડ એંગલ ઘટતો જાય. થર્ડ સ્ટેપમાં ક્યારે જવાનું? થર્ડ સ્ટેપમાં ક્યારે જવાનું? જ્યારે સેન્ટ્રલ એટમ પાસે શું હોય? lone pair. lone pair must present on central atom. અથવા તો કહી શકું lone pair should એટલે જોશે જ. જો સેન્ટ્રલ એટમ પાસે lone pair ન હોય તો વાત પતી ગઈ. lone pair નથી તો વાત પતી ગઈ. ઇટ મીન્સ શું કે ત્રણના બોન્ડ એંગલ સેમ હોય અને ત્રણના બોન્ડ એંગલ કેટલા હોય? 120 હોય. હવે આપણે વાત કરીએ lone pair હોય એવું એક એક્ઝામ્પલ લઈ લઈએ કે જેની પાસે lone pair પ્રેઝન્ટ હોય. એક્ઝામ્પલ લઈએ ICl2-
PCl3 PCl4 and SO3 and SO2 એક તમને આ રીતના કમ્પાઉન્ડ આપેલા છે તો તમને ખ્યાલ કેમ પડે કે કોનો બોન્ડ એંગલ વધારે છે અને કોનો બોન્ડ એંગલ ઓછો છે. હવે આપણે કરવાનું શું સૌથી પહેલું કામ કે ઇલેક્ટ્રોન પેર ને આપણે ફાઇન્ડ કરવાની. ઇલેક્ટ્રોન પેર નું ઇક્વેશન શું છે કે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન ઓન સેન્ટ્રલ એટમ કેટલા છે આની પાસે 7 મોનોવેલેન્ટ 2 માઈનસ ચાર્જ છે તો એ પ્લસ કરવાનો ડિવાઇડેડ બાય 2 તો આની વેલ્યુ કેટલી આવે 7 + 3/2 5 આન્સર આવશે ને. 5 મીન્સ શું sp3 3p 1s4 1d. વાત કરીએ PCl3 ની. PCl3 ના કેસમાં ફોસ્ફરસ નાઇટ્રોજન ફેમિલીમાંથી બિલોંગ કરે. 5 વેલેન્સ ઇલેક્ટ્રોન 3 મોનોવેલેન્ટ બાય 2 આન્સર આવ્યો 4 sp3 PCl4 5 + 4 મોનોવેલેન્ટ -1 બાય 2 -1 શું કામ આવ્યો +1 ચાર્જ છે +1 ચાર્જ હોય તો માઈનસ કરવાનું. તો 5 + 3/2 8/2 = 4 4 4 sp3 SO3 સલ્ફર. સલ્ફર પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય 6 6 પ્લસ નથિંગ કઈ છે જ નહીં ને 6/2 આન્સર આવશે 3 3 આવે તો sp2 SO2 ની વાત કરતો હોય સલ્ફર પાસે 6/2 3 આવે તો sp2. હવે આપણે વાત કરીએ કે percentage of s character જેમ ઇન્ક્રીઝ થાય એમ એનો બોન્ડ એંગલ ઇન્ક્રીઝ થાય. sp2 મીન્સ શું કે 100/3 તો s ના કેટલા ભાગમાં આવશે 33.33. આમાં કેટલો આવશે આમાં 25% આવશે ને સલ્ફરના ભાગમાં s ના ભાગમાં. શું કામ તો કે s + 3p = 100 તો s1 + 3p તો શું થશે 4 = 100 એકના ભાગમાં કેટલો આવશે 25 આવશે. અહીંયા કેટલા 100 ના ભાગ પડશે 4 તો 25 ભાગ આવશે s ના ભાગમાં. આમાં 5 ભાગ પડે ને તો 20% ભાગમાં આવે. તો જોવાનું કે સૌથી વધુ s કેરેક્ટર કોના તો કે આના. તો એનો બોન્ડ એંગલ કેટલો હોય સૌથી વધુ હોય જોજો. વાત કરતો હોય ICl2 માં બોન્ડ એંગલ ની વાત કરતા હોય ત્યારે સૌથી વધુ બોન્ડ એંગલ કેના હોય SO2 SO3 વાળાના. હવે આપણે જોવાનું કે આ બેને સેમ વેલ્યુ આવી આ બેની સેમ વેલ્યુ આવી તો હવે શું તો સેકન્ડ સ્ટેપમાં જવાનું કે લોન પેર છે કે નહીં જોઈએ. ચાલો આનો આન્સર આવ્યો 4 પણ બોન્ડ પેર કેટલી છે 3. એનો મીનિંગ એમ કે આનામાં શું રહેલું છે 3 + 1 આમાં 4 + 0 જો તો આન્સર શું આવશે PCl3 કરતા કોનો બોન્ડ એંગલ વધુ હશે PCl4 નો ને. તો આવો આન્સર આવશે ઇન ધ બેસિસ ઓફ લોન પેર. આમાં તો કે 3 બોન્ડ પેર છે અને કોઈ લોન પેર નથી અને આમાં 3 છે તો 2 + 1 આન્સર આવશે. ઇન શોર્ટ કે SO3 નો બોન્ડ એંગલ વધુ હશે ઇઝ અ કમ્પેર ઓફ SO2 એન્ડ ફાઇનલ આન્સર શું આવશે આપણો સૌથી ઓછો કોનો ICl2 નો. ત્યારબાદ PCl3 ત્યારબાદ PCl4 ત્યારબાદ SO2 અને ત્યારબાદ સૌથી વધુ હશે SO3 નો 120. તો મિત્રો તમારી BSc ની એક્ઝામમાં નહીં પણ જ્યારે તમે તૈયારી કરતા હોય કોમ્પિટિટિવ એક્ઝામની ત્યારે કે આવા એક તમને પ્રશ્ન પૂછાય તો આના વિધિને મિનિટમાં તમને આન્સર કાઢતા આવડવું જોઈએ ઓન ધ બેસિસ ઓફ વેસ્પર થિયરી. સાવ સિમ્પલ છે. સૌથી પહેલું શું કામ કરવાનું percentage of s character કેલ્ક્યુલેટ કરવાના. જો તમે 1 by 1 એક્ઝામ્પલ સોલ્વ કરશો ને તો તમે ખાલી આ જોઈને જ કહી દેશો કે આમાં percentage of s character કેટલા છે. ત્યારબાદ સિમ્પલ છે s character સેમ હોય તો શું જોવાનું લોન પેર પ્રેઝન્ટ છે કે નહીં એ જોવાનું. જો લોન પેર પ્રેઝન્ટ હોય અને સેમ નંબરમાં લોન પેર પ્રેઝન્ટ હોય તો થર્ડ સ્ટેપમાં જવાનું. ના થર્ડ સ્ટેપમાં જવા માટે એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. એના માટે આ રફ કરવું પડે ને
પહેલું સ્ટેપ આપણને શું કહી દીધું? સૌથી પહેલા આપણે શું જોવાનું કે સેન્ટ્રલ એટમનો percentage of S character. હવે આપણે એક્ઝામ્પલ લઈએ PCl3, PF3 and PBr3 અને સિક્વન્સમાં લખી લઈએ ને ફ્લોરિન ક્લોરિન બ્રોમિન. હવે આપણે આના બોન્ડ એંગલ ફાઇન્ડ કરવા છે. આના બોન્ડ એંગલ શું હશે? તો કઈ રીતના કે સૌથી પહેલા શું જોવાનું કે percentage of S character કઈ રીતના ફાઇન્ડ કરાય? ઇલેક્ટ્રોન પેર ફાઇન્ડ કરવાનું 5 + 3/2 5 + 3/2 5 + 3/2 બધાનો આન્સર કેટલો આવશે? 8/4 એટલે 4 આન્સર આવ્યો. 4 આન્સર આવ્યો મીનિંગ શું કે બધામાં શું છે? sp3 છે. જો બધાના બોન્ડ એંગલ જો બધાનો percentage of S character સેમ આવ્યો તો સેકન્ડ સ્ટેપમાં જવાનું કે ભાઈ કમ્પાઉન્ડ પાસે લોન પેર છે કે નહીં. 3 બોન્ડ પેર + 1 લોન પેર ને તો કે આ બધા પાસે એક લોન પેર છે. ચાલો બધા પાસે એક લોન પેર છે તો શું કરવાનું કે સ્ટેપ 3 માં મૂવમેન્ટ આપવાની. જો બધા પાસે લોન પેર હોય તો શું? તો કન્સેપ્ટ જોવાનો ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો. ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો કન્સેપ્ટ જોવો એમાં બે જ જોવાનું, કાં તો સેન્ટ્રલ એટમ જોવાનો કાં તો સરાઉન્ડિંગ એટમ જોવાનું. જોવાનું શું હોય મિત્રો ખબર તમને? જે બદલતું હોય ઈ જોવાનું હોય. આમાં સેન્ટ્રલ એટમ છે ને ફોસ્ફરસ તો કોમન રહ્યો. હવે જોવાનું શું કે સરાઉન્ડિંગ કઈક ચેન્જ થાય છે. તો સરાઉન્ડિંગ એટમ માં ચેન્જ થતો હોય તો જેમ જેમ સરાઉન્ડિંગ ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે એમ એનો બોન્ડ એંગલ ઘટે. વાત કરતો હોય p તો બધામાં કોમન છે ને. વાત કરતો હોય કોની? ફ્લોરિન ની pf3. વાત કરતો હોય PCl3 અને હું વાત કરતો હોય PBr3. તો જો મિત્રો જેમ જેમ સરાઉન્ડિંગ ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે એમ એનો બોન્ડ એંગલ ઘટે. તો સૌથી વધુ બોન્ડ એંગલ કોનો હશે? બ્રોમિન નો. સૌથી ઓછો કોનો હશે? ફ્લોરિન વાળાનો. હવે આવું શું કામ થયું? સમજાણું આવું શું કામ થયું? સમજો ઇલેક્ટ્રોનેગેટિવિટી નો મીનિંગ શું? તો કે જે બોન્ડ પેરમાં ઇલેક્ટ્રોન રહેલા છે ને એને પોતાની તરફ ખેંચી રાખશે. એટલે આ ઇલેક્ટ્રોન ક્યાં છે? ફ્લોરિન ના અહીંયા હશે ને. આમાં ફ્લોરિન નો વાત કરતા કે વચ્ચે ઇલેક્ટ્રોન હશે અને આના કેસમાં ઇલેક્ટ્રોન હશે. હવે ઇલેક્ટ્રોન પેર એટલે રિપલ્શન આમાં વધુ લાગશે ને નજીક છે એટલે બોન્ડ એંગલ મોટા થશે. આમાં થોડું ઓછું રિપલ્શન લાગશે અને આમાં એમથી ઓછું રિપલ્શન લાગશે. So in the basis of electron pair repulsion આ બોન્ડ એંગલમાં ચેન્જીસ આવશે. પણ આપણે યાદ શું રાખવાનું? યાદ આપણે આ સ્કીમ રાખવાની. સૌથી પહેલું કામ એ કરવાનું ઇલેક્ટ્રોન પેર ફાઇન્ડ આઉટ કરો. ઇલેક્ટ્રોન પેર તમે જેવી ફાઇન્ડ આઉટ કરશો એટલે તમને શું ખબર પડશે કે એનામાં percentage of S character કેટલા રહેલા છે. જેના percentage of S character વધુ હોય એને એક સાઈડ કરો અને જેના સેમ છે તો સેકન્ડ સ્ટેપ મૂકવાનું લોન પેર છે કે નહીં. લોન પેર છે. જો લોન પેર સેમ છે આ બધામાં 1 1 1 આવીને સપોઝ કે કોઈ એક્ઝામ્પલ લ્યો એમાં 2 લોન પેર આવે તો આ બધા એંગલ મોટા હોય એઝ અ કમ્પેર ઓફ 2 લોન પેર. પછી શું જોવાનું કે લોન પેર સેમ આવી તો ઇલેક્ટ્રોનેગેટિવિટી નો કન્સેપ્ટ જોવાનો. જો તમારો સેન્ટ્રલ એટમ ચેન્જ થાય છે તો આ જોવાનું. જો તમારું સરાઉન્ડિંગ ચેન્જ થાય છે તો આ જોવાનું. તો કંઈક આવી વાત કરી આપણે થર્ડ સ્ટેટમેન્ટની. મિત્રો આ જે VSE પેર થિયરી બનાવું છું એ એક સ્ટાન્ડર્ડ બુકમાંથી બનાવું છું. જો પોસિબલ હોય ને તો આ સાથે લખાડજો અને અલગથી એક નોટ બનાવજો. હવે વાત કરીએ ફોર્થ સ્ટેટમેન્ટની. તો ફોર્થ સ્ટેટમેન્ટ આપણને શું કહેવા માંગે છે કે જોજો કે તમારા ઇલેક્ટ્રોન પેર છે ને એ બધા કન્વર્ટ કેમાં થઈ ગયા? બોન્ડ પેરમાં. અને તમામ સરાઉન્ડિંગ એલિમેન્ટ જો સેમ હોય તો તમારો બોન્ડ એંગલ છે ને બોન્ડ એંગલ કેવો જોવા મળે? સેમ જોવા મળે. તો જો સ્ટેટમેન્ટ કે કેવું કહેવા માંગે છે ફોર્થ નંબરનું કે all bond pair are converted into electron pair. કે તમામ બોન્ડ પેર છે ઇલેક્ટ્રોન પેરમાં કન્વર્ટ થઈ ગયેલા છે અને જે તમારા ઓલ સરાઉન્ડિંગ એટમ છે ને એ કેવા છે? સેમ છે. તો
બોન્ડ એંગલ છે ને બોન્ડ એંગલ કેવા જોવા મળશે સેમ તમારો તમે સેન્ટ્રલ એટમ ચેન્જ કરો ને તો બી ની આન્સર આની ઉપર કઈ નહીં પડે બોન્ડ એંગલ કેવા રહેશે સેમ રહેશે બટ કન્ડિશન શું કે તમારી ઇલેક્ટ્રોન પેર આર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર અથવા તો બોન્ડ પેર બધી છે ને એ બધી કેમાં કન્વર્ટ થઈ જાય છે ઇલેક્ટ્રોન પેરમાં ઇન શોર્ટ કેવો શું માંગે છે કે કમ્પાઉન્ડ પાસે કોઈ લોન પેર ન હોય અને સરાઉન્ડિંગ એલિમેન્ટ તમામે તમામ સેમ હોય તો તમે સેન્ટ્રલ એટમ ચેન્જ કરો ને તો કાઈ ફેર ન પડે બધાનો બોન્ડ એંગલ કેવો હોય સેમ જ રહે એક્ઝામ્પલ જોવું હોય તો જોઈ શકાય ને BF3 BCl3 BBr3 આ બધાના સેન્ટ્રલ એટમ સેમ છે ને અને સરાઉન્ડિંગ એલિમેન્ટ કેવા છે સેમ છે તો આ બધાના જે બોન્ડ એંગલ છે ને બોન્ડ એંગલ કેટલા હશે સેમ હવે હું વાત કરતો હોય ડિફરન્ટ ની ને તો બધાના જે બોન્ડ એંગલ છે ને બોન્ડ એંગલ કેવા જોવા મળશે તો કે સેમ જોવા મળશે આ 6 તમે કમ્પાઉન્ડ લેવા ને આ 6 કમ્પાઉન્ડ ના બોન્ડ એંગલ સેમ હશે શું કામ તો જો આની ઇલેક્ટ્રોન પેર કેટલી 3 આમાં 3 બધા જ એલિમેન્ટ્સ પાસે બોન્ડ પેર કેટલી છે 3 આ તમામે તમામ બોન્ડ પેર કેમાં કન્વર્ટ થઈ ગઈ ઇલેક્ટ્રોન પેરમાં સોરી આ તમામે તમામ પાસે શું છે 3 ઇલેક્ટ્રોન પેર છે all ઇલેક્ટ્રોન પેર આવશે સોરી અહીંયા all ઇલેક્ટ્રોન પેર are converted into bond pair કેટલી ઇલેક્ટ્રોન પેર છે 3 ઇલેક્ટ્રોન પેર છે ને તો 3 ઇલેક્ટ્રોન પેર 3 બોન્ડ પેરમાં કન્વર્ટ થઈ ગઈ સેકન્ડ સ્ટેટમેન્ટ શું છે કે આના સરાઉન્ડ એલિમેન્ટ શું છે ફ્લોરીન છે 3 ફ્લોરીન છે આમાં 3 ફ્લોરીન છે આમાં 3 બ્રોમીન છે તો સેકન્ડ વાત શું કે મેં કે all surrounding atoms are same 3 ઓક્સિજન 3 હાઇડ્રોજન જો આ BBr3 ને બદલે BBr2F4 તો બોન્ડ એંગલ સેમ ન આવે પણ 3 એલિમેન્ટ બ્રોમીન ના છે ઇન શોર્ટ કે 6 એલિમેન્ટ નો બોન્ડ એંગલ સેમ આવશે ક્યારે કે જ્યારે ઇલેક્ટ્રોન પેર આર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર પ્લસ ઓલ એટમ આર આઇડેન્ટિકલ પછી તમે સેન્ટ્રલ એટમ ફેરવો ને અહીં બ્રોમીન લીધો આ સોરી બોરોન લીધો અહીં તમે સલ્ફર લ્યો અહીં નાઇટ્રોજન લ્યો કે હાઇડ્રોજન લ્યો ઓક્સિજન લ્યો કોઈ બી લ્યો પણ જો આ બે કન્ડિશન ફૂલફિલ થતી હશે તો તમામનો બોન્ડ એંગલ સેમ જોવા મળશે હવે વાત કરીએ આપણે ફિફ્થ નંબરનો સ્ટેટમેન્ટ નાઉ ફિફ્થ સ્ટેટમેન્ટ આપણને શું કહેવા માંગે છે આજે આપણે વેસ્પર ભણીએ છીએ ને એ વેસ્પરનું નામ શું છે કે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી કે રિપલ્શન આપણને શું કહેવા માંગે છે એક જ મારા સ્ટેટમેન્ટમાં કે VSE પેર સમજાવી હોય ને એક જ સ્ટેટમેન્ટમાં જો તો શું કહેવાય ખબર તમને કે સૌથી વધુ લોન પેર વચ્ચે રિપલ્શન લાગતું હશે ત્યારબાદ લોન પેર બોન્ડ પેર વચ્ચે અને ત્યારબાદ બોન્ડ પેર વચ્ચે ઇન શોર્ટ સિંગલ સ્ટેટમેન્ટમાં તમને પૂછે સિંગલ માર્કમાં કે VSE પેર કહેવાય કોને ખાલી આટલું કહેવાનું કે લોન પેરના રિપલ્શન સૌથી વધુ હોય ત્યારબાદ લોન પેર બોન્ડ પેરના લોન પેર એટલે શું કે આ હોય ને આ સપોઝ કે વાત કરતા હોય ઓક્સિજનની અને વોટર મોલેક્યુલની તો જે લોન પેર રિપલ્શન લાગે ને આ રિપલ્શન સૌથી મેક્સિમમ હોય ત્યારબાદ કયું રિપલ્શન આવે લોન પેર બોન્ડ પેર વચ્ચેનું અને ત્યારબાદ બોન્ડ પેર વચ્ચેનું સો લોન પેર રિપલ્શન સૌથી વધુ ત્યારબાદ બોન્ડ પેરનું અને ત્યારબાદ બોન્ડ પેરનું તો જે ફિફ્થ સ્ટેટમેન્ટ છે શું કહેવા માંગે છે કે ડબલ બોન્ડ રિક્વાયર મોર વોલ્યુમ ધેન સિંગલ બોન્ડ માનો કે AB3 સપોઝ કે BF3 મોલેક્યુલ છે તો બોન્ડ એંગલ કેટલો 120 નો સપોઝ કે મોલેક્યુલ છે AB3 સિંગલ બોન્ડ એટેચ છે તો θ1 θ2 θ3 આ ત્રણેયના એંગલ છે ને એંગલ કેવા હશે સેમ હશે પણ જો હું એક બી ને કોઈ ડબલ બોન્ડ વાળા એલિમેન્ટ આરે એક્સચેન્જ કરું તો ડબલ બોન્ડ રિક્વાયર મોર વોલ્યુમ ધેન સિંગલ બોન્ડ સો θ1 θ2
એ આના કરતા મોટો થશે ને આ બે કેવા હશે સેમ બટ આના કરતા મોટા હશે તો ફિફ્થ સ્ટેટમેન્ટ માં શું વાત કરી કે ડબલ બોન્ડ મોર રિક્વાયર્ડ વોલ્યુમ ધેન સિંગલ બોન્ડ લાસ્ટ સ્ટેટમેન્ટ શું આપણને કહે છે ઇન ધ કેસ ઓફ ટ્રાયગોનલ બાયપિરામિડલ જીઓમેટ્રી જોઈ ગયા ને આપણે ટીબીપી કે કઈ રીતનો શેપ હોય ટ્રાયગોનલ બાયપિરામિડલ આ રીતના શેપ હોય ને મિત્રો એનો આખો સ્ટ્રક્ચર હોય પ્લાનર સ્ટ્રક્ચર અને આ એક ઉપરથી આવતું હોય ને એક નીચેથી આવતું હોય તો આ ટીબીપી માં શું જોવાનું એક ઇક્વિટોરિયલ પોઝિશન આ પોઝિશન છે ને આ પોઝિશન એને કહેવાય એક્સિયલ પોઝિશન અને આ પોઝિશન ને કહેવાય ટ્રાયગોનલ પોઝિશન અથવા તો ત્રણ પોઝિશન સેમ છે ને એટલે એને શું કહેવાય ઇક્વિટોરિયલ પોઝિશન ટ્રાયગોનલ બાયપિરામિડલ જીઓમેટ્રી માં ઇક્વિટોરિયલ પોઝિશન માટે આ 6 પોસ્ટ્યુલેટ અથવા તો 6 નંબરનું સ્ટેટમેન્ટ જોવા મળ્યું કે જ્યારે સેન્ટ્રલ એટમ એટલે કે અહીંયા કોઈ પ્રેઝન્ટ હશે સેન્ટ્રલ આપણી મેટલ આની જો ઇલેક્ટ્રોનેગેટિવિટી આ સરાઉન્ડિંગ કરતા વધારે હોય ને ત્યારે ડબલ બોન્ડ આર ડોમિનેટ ઓવર લોન પેર સમજીએ એક્ઝામ્પલ દ્વારા સપોઝ કઈ સલ્ફર રહેલો છે સલ્ફર સેન્ટ્રલ એટમમાં શું છે સલ્ફર રહેલો છે હવે આ પોઝિશન કઈ છે ઇક્વિટોરિયલ પોઝિશન છે આ તને હોય કેટલાની 120 ની પણ અહીંયા લોન પર આવી ને એટલે કે રિપલ્શન માં છે આ ઉપર એટલે આ ઘટી જશે ને 120 કરતા એંગલ આ એંગલ શું થોડો ઘટશે હતું કેવું આ ટ્રાયગોનલ છે પ્લાનર 120 નો એંગલ હોય અહીંયા શું આવી ગયું બોન્ડ નીકળી ગયો અને આવી ગઈ લોન પેર આ લોન પેર એટલું બધું રિપલ્શન આની પર લગાડશે કે આ બોન્ડ કેવો થશે 110 કરતા 120 કરતા નાનો થશે તો આ એંગલ છે ને એંગલ ઈ કેટલો હશે 120 કરતા ઓછો હશે ને આ એંગલ પણ હવે આપણે વાત કરતા હોય સલ્ફરની અને કાર્બનની સલ્ફર અને ઓક્સિજનની ડબલ બોન્ડની તો શું જોવાનું કે જ્યારે મારી સેન્ટ્રલ એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી સરાઉન્ડિંગ કરતા વધશે ત્યારે ઓક્સિજનની છે ને ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હોય એવો સલ્ફર કરતા અને કાર્બન કરતા સલ્ફરની વધુ હોય તો સેન્ટ્રલ એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધી જાય તો આવા કેસમાં છે ને આવા કેસમાં શું થશે ડબલ બોન્ડ ડોમિનેટ ઓવર લોન પેર હવે આ થિયોરમ આપણને કેવા શું માંગે છે જોજો માનો કે વાત કરતો હોય આ એંગલની આ એંગલ કેટલો છે a આ એંગલ b આ એંગલ c મને એક્ઝામમાં પૂછે કે આમાંથી સૌથી મોટો એંગલ કયો અથવા તો લખું અરેન્જ ધ ફોલોઇંગ ઓફ ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ એંગલ આવો મને પ્રશ્ન પૂછે એક્ઝામમાં કે આ આખો અરેન્જ કરો abc ને ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ ધેર બોન્ડ એંગલ તો શું કરવાનું તો મારે પહેલા જોવાનું કે સેન્ટ્રલ એટમ સેમ છે ચલો ઓકે સેન્ટ્રલ એટમ સેમ છે હવે ડબલ બોન્ડ અને લોન પેર આપેલી છે ને અહીંયા શું છે અહીંયા લોન પેર આપેલી છે અહીંયા શું છે ડબલ બોન્ડ અહીંયા શું છે ડબલ બોન્ડ ઓકે હવે ઇન ધ સિમ્પલ કેસ આપેલો હોય ત્યારે લોન પેર સૌથી વધુ વોલ્યુમ રિક્વાયર કરશે ને એઝ આનું રિપલ્શન સૌથી વધુ હશે લોન પેરનું પણ આ ટીબીપી જીઓમેટ્રીમાં જો સેન્ટ્રલ એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હશે ને તો આના કરતા પણ રિપલ્શન કોનું વધશે તો કે આવા ડબલ બોન્ડ તો સૌથી મોટો એંગલ કોનો થશે c નો ત્યારબાદ b નો અને ત્યારબાદ a નો એમાં આની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે એટલે આનો એંગલ ઓછો હશે ઓછું વોલ્યુમ રિક્વાયર કરશે ને આ સો આ રીતે વાત કરી ટીબીપી જીઓમેટ્રી માટે 1 બાય 1 વેસ્પર આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈએ વેસ્પર થિયરી આપણને કહે છે શું સિમ્પલ લોન પેર નું રિપલ્શન સૌથી મેક્સિમમ ત્યારબાદ લોન પેર ત્યારબાદ બોન્ડ પેર નું હવે આપણે જે આ 6 સ્ટેટમેન્ટ બની ગયા 1 બાય 1 ડિસ્કશન કરીએ ફર્સ્ટ સ્ટેટમેન્ટ શું હતું ફર્સ્ટ સ્ટેટમેન્ટ એવું હતું કે જો બધી ઇલેક્ટ્રોન પેર બોન્ડ પેર માં કન્વર્ટ થઈ જાય all electron pair are converted into bond pair then geometry and structure of given compound is same second statement if all electron pair are not converted into bond pair then geometry and shape are not equal એના માટેનો આપણે ચાર્ટ જોઈ ગયા કે if one lone pair are present then structure is what ઈ આપણે જોઈ ગયા બે lone pair present હોય then what all discussion are
ડન. નાઉ થર્ડ પોઈન્ટ શું હતો કે જો સેન્ટ્રલ એટમમાં ચેન્જીસ કરો, if all electron pair are converted into bond pair and all surrounding atom are identical are equal, then there are changes in central atom but there are no changes in bond angle. પછી જોઈ ગયા આપણે કે બોન્ડ એંગલ વિશે જોઈ ગયા ને કે જેમ બોન્ડ એંગલ અને કેમ વધશે તો કે percentage of s કેરેક્ટર ની સાથે બોન્ડ એંગલ વધશે. તો સૌથી પહેલા શું જોવાનું કે ભાઈ ઇલેક્ટ્રોન પેર ફાઇન્ડ આઉટ કરવાની, તમામની ઇલેક્ટ્રોન પેર ફાઇન્ડ આઉટ કરો, ખબર પડે percentage of s કેરેક્ટર ની. જો percentage of s કેરેક્ટર સેમ હોય then સ્ટેપ 2 જોવાનું કે લોન પેર છે કે નહીં. જો લોન પેર સેમ હોય then ઇલેક્ટ્રોનેગેટિવિટી જોવાની સેન્ટ્રલ એટમ ની અને સરાઉન્ડિંગ એટમ ની. ત્યારબાદ જોયું કે ડબલ બોન્ડ રિક્વાયર મોર વોલ્યુમ ધેન સિંગલ બોન્ડ, અને then 6.8 it for trigonal bipyramidal geometry in the case of TBP and TBP માં ઇક્વિટોરિયલ પોઝિશન માં જોવાનું કે સેન્ટ્રલ એટમ ઇલેક્ટ્રોનેગેટિવિટી જો વધારે હોય સરાઉન્ડિંગ કરતા તો ડબલ બોન્ડ આર ડોમિનેટ ઓવર લોન પેર. તો આવી કંઈક વાત કરી આપણે વેસ્પર થિયોરીની. માં થોડા કમથા એક્ઝામ્પલ આપેલા છે, ચલો ફટાફટ એને સોલ્વ કરી લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે SnCl2. Sn એટલે શું? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. કાર્બન ફેમિલીમાંથી આવે. સૌથી પહેલું કામ શું કરવાનું? ઇલેક્ટ્રોન પેર ફાઇન્ડ કરવાની. તો સેન્ટ્રલ એટમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2s માં અને 2 ઇલેક્ટ્રોન p માં. તો 4 પ્લસ મોનોવેલેન્ટ 2/2 6/2 આન્સર એવો 3. એનો મીનિંગ એમ કે નામ શું રહેલું છે? sp2 હાઇબ્રિડાઇઝેશન રહેલું છે. અહીંયા આન્સર એવો 3 અને બોન્ડ પેર કેટલી છે? 2. તો આન્સર શું આવશે? 2 + 1. એનામાં લોન પેર એક રહેલી છે. તો કેસ જોવાનો 3 નો. 3 માં શેપ કેવો હોય? તો કે 3 માં શેપ હોય ટ્રાયગોનલ પ્લાનર. પણ હવે વાત કરતા હોય 3 + 1 ની, તેનો શેપ કેવો હોય? સોરી 2 + 1 ની ને શેપ કેવો હોય? બેન્ડ શેપ હોય અથવા તો વી શેપ હોય. સો Sn નો શેપ કેવો હશે? તો આ રીતના બેન્ડ શેપ હશે ને. હવે વાત કરીએ, તમારે એક્ઝામ્પલ આપેલું છે SO4 - 2 અને CO3 - 2 છે ને. સાવ ઈઝી. તમે પહેલા થિયરી ભણશો ને તો તમે તમામ એક્ઝામ્પલ વિધિન અ મિનિટમાં તમે સોલ્વ કરી આપશો. સેકન્ડ એક્ઝામ્પલ તમારું બુકમાં આપેલું છે SO4 - 2. સાવ સિમ્પલ. ફર્સ્ટ ઓફ ઓલ ઇલેક્ટ્રોન પેર ફાઇન્ડ આઉટ કરો. ઇલેક્ટ્રોન પેર કેટલી આવી? તો કે એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? ઓક્સિજન, સલ્ફર, સિલિકોન. તો સલ્ફર ક્યાંથી આવે છે? ઓક્સિજન માંથી. તો 2s માં રહેલા હશે અને 4 ઇલેક્ટ્રોન p માં રહેલા હશે. તો 6 પ્લસ મોનોવેલેન્ટ નહીં, મોનોવેલેન્ટ એટલે પ્રેઝન્ટ નથી, માઈનસ ચાર્જ છે તો પ્લસ ચાર્જ થશે ને. ડિવાઇડેડ બાય 2 6 + 2 8/2 is equal to 4 sp3. ચારે 4 ઇલેક્ટ્રોન પેર છે એ બોન્ડ પેરમાં કન્વર્ટ થઈ ગયેલી છે ને. તો sp3 નો શેપ કેવો હશે? ટેટ્રાહેડ્રલ શેપ હશે. તો SO4 - 2 છે કે આ રીતના ગોઠવેલું હશે. એના સેન્ટરમાં શું રહેલું હશે? સલ્ફર. સલ્ફર આરે આ રીતના સેટ થયેલો હશે. ઓક્સિજન કે જેમાં 2 ડબલ બોન્ડ અને કંઈક આ રીતના SO4 - આપણને દેખાતો હશે. તો આ વાત કરીએ આપણે SO4 - 2 ની. હવે વાત કરીએ CO3 - 2. CO3 - 2. CO3 - 2. કાર્બનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 2 ઇલેક્ટ્રોન ફોર s અને 2 ઇલેક્ટ્રોન ફોર 2p. 2s માં 2, 2p માં 2. ટોટલ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન 4. મોનોવેલેન્ટ એટમ છે કોઈ? નહીં. ચાર્જ છે તો હા માઈનસ ચાર્જ છે તો પ્લસ થશે ને. તો 4 + 2 6/2 is equal to 3. 3 electron pair, 3 bond pair. તો all electron pair are converted into bond pair. 3 એટલે શું? 1s ને 2p sp2. જો તમારું હાઇબ્રિડાઇઝેશન sp2 હોય અને કોઈ લોન પેર રેઝોનન્ટ ન હોય તો સ્ટ્રક્ચર શું થાય? ટ્રાયગોનલ પ્લાનર. એક આ રીતનું કાર્બન અહીં આવશે
એક આ રીતે સ્ટ્રક્ચર એડજસ્ટ કરતું હશે CO3 2 નું. હવે તમારે ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ આપેલું છે, આટલા જ એક્ઝામ્પલ છે. ફિનિશ. સો એક આવી વાત કરી VSEPR થિયરીની.